આજે હું આપ સર્વને સદગુરુના દિવ્ય સ્વરૂપની અલૌકિક અનુભૂતિ વિશે કહીશ. આ વિશ્વ બ્રહ્માંડમાં કેટલાય પ્રકારની આત્માઓ હોય છે. એમાંથી બે પ્રકાર મુખ્ય છે, જેમાં એક આત્માઓ એવી હોય છે જે કલ્યાણકારી આત્માઓ હોય છે, જે સર્વનું સારું ઈચ્છતી હોય છે, સર્વનું ભલું ઈચ્છતી હોય છે, જે સત કાર્ય કરતી હોય છે, જે ગુરુ કાર્ય કરતી હોય છે, જે જન્મ લઈને આવે છે ફક્ત પોતાના પૂર્વ જન્મોના જે કર્મ છે એને ભોગવવા માટે, અને એ કર્મ એ ભોગવે છે અને આ જન્મમાં તે કોઈ નવા કર્મ ઊભા કરતી નથી. જે સારા કર્મ કરે છે એ પરમાત્માને સમર્પણ કરી દે છે અને ખરાબ કાર્ય તેનાથી થતા નથી. તો આ જન્મમાં તે કર્મમુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને જીવન જીવે છે. આ પ્રકારની જે કલ્યાણકારી આત્માઓ છે એ વિશ્વ શાંતિ કરવામાં સહયોગ કરે છે. બીજા આત્માઓ જે માર્ગ ભૂલી ગયા છે એને માર્ગ બતાવવામાં પણ મદદ કરે છે અને નિમિત્ત બનીને ગુરુ કાર્ય કરે છે, સત કાર્ય કરે છે અને પોતાના સ્વદેશે સીધાવે છે. બીજી એ પ્રકારની આત્માઓ છે જે ચોરી કરે, જુગાર રમે, બીજાને દુઃખ પહોંચાડે, ખોટું બોલે, સતાવે, રાગ દ્વેષ કરે, ઈર્ષા કરે, અહંકાર કરે, હું ને મારું કરે, બધી વાતમાં વિરોધ ઊભો કરે, કોઈ ગુરુ કાર્ય કરતું હોય તો અડચણ ઊભી કરે, સત્કાર્ય થતું હોય એમાં વિઘ્ન પાડે. આવી આસુરી આત્માઓ પણ હોય છે. તો આ બે પ્રકારની આત્માઓમાંથી સર્વશ્રેષ્ઠ આત્મા, કલ્યાણકારી આત્મા તો એ છે જે પ્રગટ સદગુરુના જીવનકાળમાં જન્મ લે છે, પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જઈને ગુરુ દીક્ષા ગ્રહણ કરે છે અને એ ગુરુ દીક્ષા ગ્રહણ કરીને એ માર્ગે ચાલીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. એ સર્વશ્રેષ્ઠ આત્માઓ છે. પહેલાં તો તમને જીવનમાં પૂર્ણ ગુરુ મળી ગયા એનો મતલબ કે અડધી યાત્રા તો તમારી થઈ જ ગઈ, કોઈ પણ પ્રયત્ન વગર. અને હવે અડધી યાત્રા જે બાકી છે એ પણ ગુરુ કૃપામાં થોડી સાધના માત્રથી થઈ જશે, કેમ કે તમને જીવનમાં પૂર્ણ ગુરુ મળ્યા છે. જે ગુરુ પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે, જે સદગુરુ પોતે આત્મભાવમાં સ્થિત છે, બ્રહ્મ ભાવમાં સ્થિત છે, જેને બ્રહ્મવેતા કહેવામાં આવે છે, બ્રહ્મ ઋષિ કહેવામાં આવે છે, જેને બ્રહ્મને જાણી લીધો છે, અનુભવ કરી લીધો છે, એને બ્રહ્મર્ષિ કહેવામાં આવે છે. આવા જે બ્રહ્મવેતા મહાપુરુષ છે એ જ્યારે આ પૃથ્વીલોક પર અવતાર લઈને આવે છે, શરીર ધારણ કરે છે, પણ હકીકતમાં તે શરીરથી પર જે આત્મતત્વ છે એમાં જ રહેતા હોય છે, એમાં જ તેમની સ્થિતિ હોય છે. માટે પૂર્ણ ગુરુના સાનિધ્યમાં જતા તમને સદગુરુના દિવ્ય સ્વરૂપની ઝાંખી અવશ્ય થશે. અને જ્યારે તમને સદગુરુનું દિવ્ય સ્વરૂપ દેખાય ત્યારે સમજી લેવું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ મહાપુરુષ છે, આ પૂર્ણ ગુરુ છે. આ શરીરની અંદર અસામાન્ય શક્તિઓ છે, પરમાત્માની દિવ્ય શક્તિઓ વહી રહી છે. એક દિવસ સદગુરુ ચરણમાં જતા
એક અલૌકિક અનુભૂતિ થઈ. એમ તો જ્યારે જ્યારે સદગુરુ ચરણમાં જઈએ ત્યારે ત્યારે કંઈક નવીન અનુભૂતિ તો થતી જ હોય છે. જેમ કે સદગુરુ સાનિધ્યમાં ગયા, સદગુરુ સત્સંગમાં બેઠા, સદગુરુની અમૃતવાણી ચાલી રહી છે અને ત્યારે જ મીઠી મીઠી સુગંધ આવવા લાગે, મોગરાની સુગંધ આવવા લાગે, ચંદનની સુગંધ આવવા લાગે. આવી દિવ્ય સુગંધો સદગુરુના આભા મંડળમાં આવે છે. કેમ કે સદગુરુ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ સદગુરુની આસપાસ એક પવિત્ર, એક દિવ્ય આભા મંડળ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આભા મંડળ છે. તેમનો આત્મીય પ્રકાશ છે અને એના કારણે જ સદગુરુના આભા મંડળમાં જે શિષ્યો આવે અને જેનો શુદ્ધ ભાવ હોય એને સદગુરુ સાનિધ્યમાં આવી આધ્યાત્મિક અનુભૂતિઓ ક્ષણવારમાં જ થઈ જતી હોય છે. નહીં તો આ દિવ્ય સુગંધની અનુભૂતિ માટે કેટલાય યોગીઓ, ધ્યાનીઓ તપશ્ચર્યા કરે છે, ધ્યાન કરે છે, સાધના કરે છે, તોય થતી નથી. પણ પૂર્ણ ગુરુનું એ પ્રમાણ છે કે પૂર્ણ ગુરુના સાનિધ્યમાં આવી આધ્યાત્મિક અનુભૂતિઓ તો ખૂબ સરળતાથી થઈ જાય છે. સદગુરુ ચરણમાં નિર્વિચાર અવસ્થા ખૂબ જલ્દી પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. પ્રયત્ન વગર જ વિચાર મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તમને ખબર છે, ધ્યાન આપણાથી થાય જ નહીં, આપણે કરી જ ન શકીએ. અને જ્યારે ધ્યાન લાગે ને ત્યારે આપણને ખબર ન હોય કે ધ્યાન ક્યારે લાગ્યું. કેમ કે ધ્યાન કોઈ પ્રયત્નથી લાગતું નથી. જેમ કે તમે સૂવા માટે ગયા, ગાદલું પાથરી દીધું, ઓશીકું મૂકી દીધું, પથારીમાં સૂઈ ગયા, પછી ક્યારે ઊંઘાઈ જાય એની તમને ખબર હોય છે? નથી હોતી. ઊંઘાઈ ગઈ ક્યારે આવી એની કોઈને ખબર ન હોય. બસ ઊંઘાઈ ગઈ અને ઉઠ્યા ત્યારે ખબર પડી કે હા, કેટલી સરસ ઊંઘાઈ. એવી જ રીતે ધ્યાન છે. ધ્યાન માટે તમે આસન પાથર્યું, ઉપર બેઠા, પદ્માસન વાળ્યું, કોઈ મુદ્રા કરી, આંખો બંધ કરી, પછી બેસી રહ્યા. પછી ધ્યાન લાગવું એ આપણા હાથમાં નથી. ગુરુ કૃપામાં ધ્યાન લાગી ગયું અને ધ્યાનમાંથી ઉઠ્યા એટલે ખબર પડી કે ઓહો, આટલું સરસ ધ્યાન લાગ્યું. એટલે આ ધ્યાન લાગવું એ ગુરુ કૃપામાં જ સંભવ છે. બાકી ધ્યાન માટે બેસો ને વિચારો આવે ને અરે મન ક્યાંનું ક્યાં દોડે ને કશું કોઈ દિવસ જે યાદ ના આવ્યું હોય એ યાદ આવે ને આની ઉપર ક્રોધ આવે ને આની ઉપર રાગ થાય ને આની ઉપર દ્વેષ થાય ને ધ્યાન તો કોને લાગે? લાગે જ નહીં. પણ જો પૂર્ણ ગુરુની કૃપા હોય તમારી ઉપર, આંખો બંધ કરી બેસી ગયા, તરત જ શૂન્ય શિખરમાં સ્થિત થયા, ધ્યાન લાગી ગયું. એટલે પૂર્ણ ગુરુના ચરણમાં જતા ખૂબ સરળતાથી આ માર્ગે સાધક પ્રયાણ કરી શકે છે. તો સદગુરુ ચરણમાં ગઈ, સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા, સદગુરુના ચરણ સ્પર્શ કર્યા. એટલે સદગુરુના ચરણોમાંથી એક ઉર્જાનો દિવ્ય પ્રવાહ મારી અંદર વહેવા લાગ્યો હતો. પ્રણામ કરીને સદગુરુની અમૃતવાણી સાંભળવા માટે હું ત્યાં જ બેસી ગઈ. સદગુરુ બ્રહ્મજ્ઞાનનો સત્સંગ કરી રહ્યા હતા, અલૌકિક સત્સંગ કરી રહ્યા હતા. મારું ધ્યાન બસ એ શબ્દો ઉપર, એ બ્રહ્મ વચનો ઉપર હતું. અને જેમ જેમ શબ્દો ભીતર ઉતરતા તેમ તેમ અવિરત ઉર્જાનો પ્રવાહ ભીતર વહી રહ્યો હતો. સદગુરુના દર્શન ખૂબ અલૌકિક અને દિવ્ય હતા. સદગુરુના દર્શન કરતાં કરતાં એક ક્ષણ એવું આવ્યું જ્યાં સદગુરુનું શરીર દેખાતું જ ન હતું, પણ સદગુરુની આજુબાજુ એક વિશાળ ગોળાકાર
આભા મંડળ દેખાતું હતું, જે સોનેરી રંગનું હતું ને ખૂબ પ્રકાશમય હતું. એની અંદર ચેતનાના, ઉર્જાના તારા ચમકી રહ્યા હતા. આવું વિશાળ સદગુરુનું આભા મંડળ હતું. અને જ્યારે સદગુરુના આ દિવ્ય આભા મંડળના દર્શન થયા ત્યારે સદગુરુનું આ શરીર દેખાતું જ ન હતું, કેમ કે સદગુરુની અંદર જે આત્મા છે એ પરમ તત્વ સાથે એકાકાર થઈ ગઈ હોય છે, પરમાત્મા સાથે એકાકાર થઈ ગઈ હોય છે. અને સદગુરુ પોતાના આત્મભાવમાં સ્થિત હોય છે, એટલે સદગુરુનો જે શરીર ભાવ હોય છે એ સંપૂર્ણ વિલીન થઈ ગયો હોય છે. કર્તા ભાવ, શરીર ભાવ, અહંકાર શૂન્યતાની સ્થિતિ, નિર્વિચાર સ્થિતિ, એનાથી આગળ ખૂબ શૂન્યતા તેમના સ્વરૂપમાં હોય છે. માટે શરીર હોય છતાંય દેખાતું નથી. અને એની જગ્યાએ એક દિવ્ય આભા મંડળ, એક દિવ્ય પ્રકાશના દર્શન થયા. ત્યારે મને સદગુરુનું સ્વરૂપ ઓળખાયું કે હા, સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ સદગુરુ એટલે ઉર્જાનો સ્ત્રોત, સદગુરુ એટલે ચેતનાનો સ્ત્રોત, સદગુરુ એટલે પ્રકાશનો સ્ત્રોત, સદગુરુ એટલે જ્ઞાનનો સ્ત્રોત, સદગુરુ એટલે આનંદનો સ્ત્રોત, સદગુરુ એટલે પ્રેમનો સ્ત્રોત. એ જ સદગુરુ છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ વિશ્વવ્યાપક શક્તિ છે. આ અલૌકિક દર્શન કર્યા બાદ ધીરે 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 એ ઓરા, એ આભા મંડળ ધીરે ધીરે ખૂબ વિશાળ થવા લાગ્યા. ને વિશાળ આભા મંડળના દર્શન કર્યા બાદ ફરીથી સદગુરુના એ જ દિવ્ય સ્વરૂપના દર્શન થવા લાગ્યા. અને આ અલૌકિક દર્શન કેટલા જન્મોના પુણ્યના પ્રતાપે થાય છે. કેટલી મહાપુરુષોની કૃપા હોય, સદગુરુની કૃપા હોય, ત્યારે આવા પ્રગટ મહાપુરુષના અલૌકિક દર્શન થાય છે. હકીકતમાં જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આપણું જીવન પશુ કરતાંય જાય એવું છે. આપણને કંઈ ખબર નથી પડતી, કશી જ ખબર નથી હોતી. પણ સદગુરુનું સાનિધ્ય મળ્યા બાદ જીવનમાં જાણે ફૂલ ખીલ્યા, જીવનમાં જાણે પ્રકાશ પથરાયો, જીવનમાં જાણે જ્ઞાન પ્રગટ થયું. કેમ કે આ મનુષ્ય જન્મ લઈને તમે જેટલું જાણશો, જેટલું જાણશો, જેટલું જાણી લેશો, જેટલું જાણી લેશો, એટલા જ તમે ઉપર ઉઠતા જશો. અને જાણતા 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 એક સમય એવો આવશે કે કશું જ જાણવાનું બાકી નહીં રહે, બધું જ જાણી લીધું. અને જ્યારે આ સ્થિતિ આવશે ત્યારે તમે આંખો બંધ કરીને પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને જીવન મુક્ત થઈ જશો, જ્યાં કશું જાણવાનું બાકી ન રહ્યું. એક મનુષ્ય જ એવો છે જેને બધું જ જાણવાની જિજ્ઞાસા હોય છે. તમે જોયું હશે કે નાનું બાળક હશે, પૂછશે કે આ શું છે, આને શું કહેવાય, આ શું કામનું, આ કોણ છે, આ બધું પૂછશે. કેમ કે મનુષ્યની અંદર જાણવાની જિજ્ઞાસા છે. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં સાધક આવે એટલે એને હૃદયમાં ઘણા પ્રશ્ન હોય કે પરમાત્મા કોણ છે, પરમાત્મા ક્યાં હશે, સદગુરુ એટલે કોણ, અનુભૂતિ એટલે શું, જ્ઞાન એટલે શું, ભક્તિ એટલે શું, વૈરાગ એટલે શું, આવા ઘણા પ્રશ્નો હોય. પણ ધીમે ધીમે જેમ જેમ એ સત્સંગમાં આવે, સદગુરુ સાનિધ્યમાં આવે, એમ એમ એને આ બધા જ પ્રશ્નોના જવાબ મળતા જાય. અને જવાબ મળતા 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 એક કક્ષા એવી આવે કે એકે પ્રશ્ન તેના હૃદયમાં રહે જ નહીં. પ્રશ્ન બધા જ પૂર્ણ થઈ જાય. અને પૂર્ણતાની અવસ્થા જ્યારે શિષ્યને પ્રાપ્ત થાય ત્યારે સમજી લેવું કે હવે આપણે આધ્યાત્મિક માર્ગના પહેલા પગથિયે પહોંચી ગયા. જ્યારે કોઈ પ્રશ્ન ન રહે ત્યારે સમજવું કે હવે આપણે પહેલા પગથિયે પહોંચ્યા. તો જેના જીવનમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ આસક્તિ નથી, કંઈ લેવું નથી, કંઈ માગણી નથી, એ આ મનુષ્ય જન્મ લઈને
ખૂબ ઝડપથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ સંસારમાં સંસારીઓની વચ્ચે જીવતા મનુષ્યોની હંમેશા ફરિયાદ હોય છે કે આને કેટલું સાચવું છું, કેટલું રાખું છું, તોય આ મને આવું કરે છે. આ મારો મિત્ર હતો એ શત્રુ બની ગયો, આ શત્રુ હતો એ મિત્ર બની ગયો, આવું કેમ? અને તે મનુષ્યોના દોષ કાઢે કે આ જ એવી છે, કે આ જ એવો છે, કે આ જ આમ છે. આના લીધે જ મારું હૃદય દુભાયું, આના લીધે જ મને ઠેસ પહોંચી, આના લીધે જ મારું મન દુખાયું. આને તો પ્રાણથી વધારે પ્રેમ કર્યો તોય આને આવું કર્યું. આને મારા જીવની જેમ સાચવ્યો તોય આને મારી સાથે આવું કર્યું. આવી કેટલાય મનુષ્યોની ફરિયાદ હોય છે, પણ હકીકતમાં એ મનુષ્યોનો કંઈ વાંક નથી. સમય બડા બલવાન. અત્યારે 45 ડિગ્રી ગરમી છે, તો એસીનો પવન તમને કેવું લાગે છે કે હાસ મિત્ર જેવો, કે ઠંડો પવન મળી જાય, બસ એક ટાઈમ જમવાનું નહીં મળે તો ચાલશે, ઠંડો પવન આવવા દો એસીનો. એસી કેવું લાગે છે? મિત્ર જેવું. અને ખૂબ ઠંડી હોય, સ્વેટર પહેરી હોય, ટોપી પહેરી હોય, શાલ ઓઢી હોય, અને ત્યારે એસી ચાલુ કરે તો એસી કેવું લાગે? દુશ્મન જેવું, શત્રુ જેવું લાગે. એસી બંધ કરો, કેવું લાગે? દુશ્મન જેવું. એસી તો એ જ છે, પવન એ જ છે. તો કેમ ઉનાળામાં એ મિત્ર લાગ્યું, શિયાળામાં શત્રુ લાગ્યું? કેમ એવું થયું? સમય બદલાઈ ગયો. સમય બદલાય એટલે મિત્રએ શત્રુ થઈ શકે અને શત્રુએ મિત્ર થઈ શકે. સમયની વાત છે. સમય બડા બલવાન, સમય મહાન છે. એટલે વાંક કોઈનો નથી, વાંક સમયનો છે. તમે જોયું હશે કે કોઈના જીવનમાં કંઈ એવી વિપરીત ઘટના ઘટી ગઈ, કંઈ મુશ્કેલી આવી ગઈ, તો બધા શું કહેશે કે એનો સમય બરાબર નથી. એવું કોઈ નહીં કે એને પતિ બરાબર નથી, કે એના બાળકો બરાબર નથી, કે એનું આમ બરાબર નથી, એવું કોઈ કહેશે નહીં. કે શું કહેશે? એનો સમય બરાબર નથી. મતલબ સમયની સાથે સાથે જીવતા આવડવું જોઈએ અને જીવનમાં સ્વીકાર કરતા આવડવું જોઈએ. જેટલો તમે પરિસ્થિતિઓનો સ્વીકાર કરશો, સમજી જશો, એટલા જ તમે ખુશ રહેશો, એટલા જ તમે આનંદમાં રહેશો. પરિસ્થિતિનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમે જ દુઃખી રહેશો. અને તમે જોશો કે જે પરિસ્થિતિ છે એનો તમે સ્વીકાર કરી લીધો, તમે આનંદિત થઈ જશો, ખુશ થઈ જશો. જેમ કે તમારા જીવનમાં કોઈ એવી ઘટના ઘટી, તમારા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. હવે તમે નહીં સમજો ત્યાં સુધી દુઃખ ને દુઃખ જ રહેશે. પણ તમે સમજી ગયા કે ભાઈ જે હશે એના કર્મો પૂર્ણ થઈ ગયા, લેણ દેણ પૂરી થઈ ગઈ. જે ગયા છે એ તો કંઈ પાછા આવવાના નથી. હવે એની પાછળ રોઈને કંઈ કામ નથી. તમે સમજી ગયા કે બરાબર છે, આપણે હવે ભજન કરો, સત્સંગ કરો ને નીકળી જાઓ. સમજી ગયા તો શાંતિ થઈ ગઈ, આનંદ થઈ ગયો, તમે પ્રસન્ન થઈ ગયા. પણ ના સમજ્યા તો તમે જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમારા જીવનમાં દુઃખ રહેવાનું. દરેક બાબતમાં, દરેક પરિસ્થિતિમાં. કોઈ એવા ઘરમાં હોય કે જ્યાં રોકટોક હોય, વાદ વિવાદ થતા હોય, કોઈ બહુ બોલતું હોય અને મનમાં ને મનમાં એમ કે ક્યાંય શું કરું ને આમ ને તેમ, તો એ દુઃખી રહેશે. બહારની પરિસ્થિતિ જોઈને જો એ જ વિચાર કરશે ને તો એ દુઃખી રહેશે. પણ બહારની પરિસ્થિતિ ન જોતા બસ પોતાના ભીતરનું જોશે કે જે છે બરાબર છે, મારા કર્મો પ્રમાણે મને મળ્યું છે, હવે મારે મારા કર્મ ભોગ પૂર્ણ કરીને આગળ નીકળવાનું છે. અને હું હવે જે પણ કાર્ય કરું છું તે પરમાત્માને પ્રસન્ન કરવા, પરમાત્માની પ્રાપ્તિ માટે, મારા સ્વરૂપની ઓળખાણ માટે કરું છું, બસ મારા કલ્યાણ માટે કરું છું. એવું જો એ સમજી લે તો એ ગમે ત્યાં હોય એ ખુશ જ રહે, ગમે ત્યાં હોય એ આનંદમાં જ રહે. તો જીવનમાં સમજણ બહુ જરૂરી છે. જ્ઞાન એટલે સમજણ. સમજી ગયા બેડો પાર, ના સમજ્યા ભટક્યા.
કોઈને પણ કંઈ પણ ભૂલ થઈ હોય માફ કરી દો, ઠીક છે, હવે ધ્યાન રાખજો, ક્ષમા આપી દો, સમજી જાઓ કે બરાબર છે. ભૂલ માણસથી જ થાય અને ભૂલ જે કરે એ જ આગળ વધે. જે કે ભૂલ જ ના કરે ને એની પ્રગતિ થાય જ નહીં. જીવનમાં બને એટલી વધારે ઢગલો ભૂલો કરવી. ભૂલો કરતાં કરતાં તમે નવું શીખશો અને નવું શીખતા શીખતા પરાકાષ્ઠાએ પહોંચશો. તો ભૂલ કરવી એ તો જાગતા મનુષ્યનું લક્ષણ છે. મૃત્યુ પામેલા તો ભૂલ કરશે નહીં. તો ભૂલ કરતાં કરતાં જ તમારે પરાકાષ્ઠાએ પહોંચવાનું છે. તો જીવનમાં સ્વીકાર કરવાની શક્તિ અને સહન શક્તિ એ બહુ મોટામાં મોટી શક્તિ છે. સમજણ શક્તિ એ તો બહુ મોટી શક્તિ છે. જે સમજી જાય એનો બેડો પાર થઈ જાય. તો જીવનમાં સમજણ હોવી જોઈએ, સત્કર્મ હોવું જોઈએ, દાન પુણ્ય જીવનમાં કરવું જ જોઈએ. એક વ્યક્તિએ એક મહાત્માને કીધું કે હવે કે હું દાન પુણ્ય કરતો જ નથી. કે કેમ? કે હું દાન પુણ્ય કરું, મારા પૈસા આપું અને કે ખોટા વપરાય, ખોટી જગ્યાએ અપાઈ જાય, એ લોકો કંઈ એનો ઉપયોગ કરતા નથી, દુરુપયોગ કરે છે. એટલે હવે કે મેં બંધ જ કરી દીધું કે દાન પુણ્ય ક્યાંય કરવું જ નહીં. આપણે કમાવું, ખાવું, પીવું ને વાપરવા. એટલે એની બાજુમાં બીજા ભાઈ બેઠા હતા કે બરાબર છે તમારી વાત, હું એવું જ કરું છું, દાન પુણ્ય કંઈ કરતો જ નથી. હશે હવે જવા દો ને, આપણે કમાવો ને વાપરો ને જલસા કરો. એટલે મહાપુરુષ હસ્યા. મહાપુરુષે કીધું કે તમે બહારનું તો ખાતા જ હશો, હોટલનું બટર રોટી, કાજુ કઢાઈ મસાલા, મંચુરિયન, નૂડલ્સ, ખમણ એવું બધું ખાતા જ હશો બહારનું. કે હા ખાઈએ છીએ. કે તો કે તમારું પેટ અપસેટ થતું જ હશે, બગડતું જ હશે અને દવાખાને જતા જ હશો. હા કે બહારનું ખાધું એટલે પેટ બગડ્યું અને દવા લેવી જ પડે 3-4 દિવસની, ત્યારે સુધરે. મહાપુરુષ કે બરાબર છે. તો કે બહારનું ખાવાનું બંધ કરી દીધું? તો કે ના રે, એકવાર પેટ બગડ્યું, મહિનો નહીં ખાવાનું, પછી ખાવાનું ને બંધ થોડી કરે. તો મહાપુરુષે કીધું તો એમ જ દાન પુણ્ય તમે જે જગ્યાએ કર્યું, તમને એવું લાગ્યું કે અહીંયા બરાબર નથી, આપણા પૈસાનો સદુપયોગ નથી થતો, તો ત્યાં દાન પુણ્ય કરવાનું બંધ કરી દો. બીજા પ્રગટ મહાપુરુષનું સ્થાન ગોતો, પ્રગટ મહાપુરુષનું દર ગોતો, જ્યાં ગુરુ કાર્ય થતું હોય, સત્કાર્ય થતું હોય, તમારા દાનનો સદુપયોગ થતો હોય અને દાન આપવાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ થતી હોય, તો એવા સ્થાને દાન પુણ્ય કરો જેથી તમારી ઉધર્વ ગતિ થાય. બંધ ના કરાય. પેલા બંને મનુષ્યો સમજી ગયા કે વાત તો તમારી સાચી છે. એક જગ્યાએ ઠોકર ખાધી તો બીજું સ્થાન ગોતો, ત્યાં દાન પુણ્ય કરો, પણ કરો ખરા. કહેવાય છે ને કે આપણે જે કમાઈએ એમાંથી 10% ગુરુ કાર્યમાં, સત્કાર્યમાં, ભગવાનના દ્વારે આપવા જ જોઈએ. તો આપણું શુદ્ધિકરણ થતું રહે. આમ લક્ષ્મી કોઈ આડા માર્ગે ન જાય, કોઈ બીમારી ન થાય, ખોટા પૈસા ક્યાંય વપરાઈ ન જાય અને એ પૈસા પરમાત્માના કાર્યમાં, સત્કાર્યમાં વપરાય. તો જીવનમાં પ્રગટ મહાપુરુષના ચરણે દાન પુણ્ય અવશ્ય કરવું જ જોઈએ. અને એક વાત યાદ રાખજો, દાન પુણ્ય એ આપણે બીજા માટે નથી કરતા, એ આપણે આપણા જ કલ્યાણ માટે, આપણી જ ઉધર્વ ગતિ માટે, આપણા જ શુદ્ધિકરણ માટે, આપણા કારણ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, સ્થૂળ શરીરમાં જે નકારાત્મકતા છે એને દૂર કરવા માટે, જે જન્મો જન્મથી આપણો લેવાનો જ ભાવ થઈ ગયો છે કે લેવું 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 લેવું, હવે સદગુરુ આપણને આપતા શીખવાડવા છે કે આપવું 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 આપવું. અને જેટલો આપવાનો ભાવ વધશે, જેટલી આપવાની ઈચ્છા વધશે, એટલા જ તમે મોક્ષ માર્ગે વધારે આગળ જશો, વધારે પ્રયાણ કરશો. તો એનું આ એક સ્ટેપ છે કે ભાઈ સદગુરુ ચરણે દાન આપવું, ફળ ફૂલ લઈ જવા, હાર લઈ જવા, જેથી તમે આપતા શીખો. લીધું તો છે જ જન્મો જન્મથી, હવે આપતા શીખવાનું છે. તો આપણે જે દાન પુણ્ય કરીએ છીએ એ આપણા જ માટે છે, આપણા જ કલ્યાણ માટે છે,
આપણે જ આત્મ શાંતિ માટે, આત્મસંતોષ માટે છે. તમે વિચારો કે જીવનમાં એવું કંઈ કાર્ય તમે કરો છો કે જેનો વિચાર કરીને તમને મૃત્યુ સમયે એમ થાય કે હા, મેં આ કાર્ય કર્યું, હવે શાંતિથી હું આ શરીર છોડી શકીશ. એવું કોઈ કાર્ય તમે કર્યું છે જીવનમાં? યાદ કરો, વિચારો. ના કર્યું હોય તો આજથી જ સત્કાર્ય, ગુરુ કાર્ય કરવાનું શરૂ કરી દો. જો તમે ગુરુ કાર્ય કરશો ને હૃદય ઉપર હાથ મૂકશો ને અને વિચારશો ને કે મૃત્યુ સમયે શું યાદ આવશે, તો કે હા, મેં આ મહાપુરુષના ચરણે ગુરુ કાર્ય કર્યું, મેં આને સહકાર આપ્યો, મેં આટલું દાન પુણ્ય કર્યું, કે મેં 20-25 મનુષ્યો જે આડા રસ્તે જતા હતા એને સાચો માર્ગ બતાવ્યો, સાચી દિશા બતાવી. તેથી તમને આત્મસંતોષ મળશે, શાંતિ મળશે. હા, અને તમે ખૂબ શાંતિથી, પ્રેમથી શરીર છોડીને તમારી આગળની યાત્રાએ જશો. તો આત્મ શાંતિ માટે, આત્મસંતોષ માટે, તમારી આત્મા પ્રસન્ન થાય એવું એક કાર્ય જીવનમાં કરવું જ જોઈએ. દરરોજ એવું એક કાર્ય કરો જે તમને ગમતું હોય, જેનાથી તમારી આત્મા પ્રસન્ન થતી હોય, રાજી થતી હોય. કોઈને ચિત્ર દોરવામાં પ્રસન્નતા મળતી હોય, કોઈને ફૂલ છોડ ઉછેરવામાં, એની સંભાળ રાખવામાં આનંદ આવતો હોય, કોઈને સત્સંગમાં આનંદ આવતો હોય, કોઈને કઈ ગઝલની રચના કરવામાં કે ભજનની રચના કરવામાં આનંદ આવતો હોય તો એ કરે. કોઈને સદગુરુ ચરણમાં જઈને સેવા કાર્ય કરવામાં ખૂબ શાંતિ, સંતોષ મળતો હોય તો એ કાર્ય કરે. તમને જેમાં સંતોષ મળે, શાંતિ મળે, આત્મ અનુભૂતિ થાય એવું કાર્ય જીવનમાં એક કરો. દરરોજ એકવાર હો. તો જેટલી તમારી આત્મા ખુશ રહેશે એટલી જ તમારી પ્રગતિ થશે અને તમે પરાકાષ્ઠાએ પહોંચશો. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી શ્રવણ કરો, હૃદયમાં ઉતારો અને સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને દરેક મનુષ્યને શેર કરી ઘરે બેઠા જ અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો, ગુરુ કાર્ય કરો. આધ્યાત્મિક માર્ગની અનુભૂતિઓ કહેવાનો તાત્પર્ય એ જ છે કે તમને પણ એ સમજાય કે આવું છે, આવી અનુભૂતિઓ થાય, ધ્યાન માર્ગમાં આગળ જવાય, પરાકાષ્ઠાએ પહોંચાય અને આત્મીય આનંદ, આત્મીય શાંતિ પ્રાપ્ત કરી શકાય. બસ એ જ ઉદ્દેશ્ય છે. દરેક મહાપુરુષોએ ગદ્યમાં, પદ્યમાં, કોઈએ ભજનમાં, કોઈએ ગઝલમાં, કોઈએ ઉલટી વાણીમાં, કોઈએ શાસ્ત્ર દ્વારા પોતાની અનુભૂતિઓનું વર્ણન કર્યું જ છે, જેથી બીજા મનુષ્યને માર્ગ મળે, બીજો મનુષ્ય સરળતાથી આ માર્ગે આવી શકે ને ચાલી શકે અને તેને આ માર્ગમાં કંઈક અડચણ પડે, મુશ્કેલી પડે તો એ માર્ગ મળી જાય. માટે બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. તો આ ચેનલ પર બીજી ઘણી અનુભૂતિઓના વિડીયો અપલોડ કરેલા છે, જેમ કે બ્રહ્મલોકની અનુભૂતિ, યમલોકની અનુભૂતિ, સુવર્ણલોકની અનુભૂતિ, મહાઅવતાર શ્રી બાબાજી સાથેની હિમાલયની યાત્રાની અનુભૂતિઓ, ઘણા વિડીયો અપલોડ કરેલા છે. તો એ બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. તે એ દરેક વિડીયો ખૂબ શાંતિથી, પ્રેમથી સાંભળજો અને હૃદયમાં ઉતારજો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.